નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ધારીના છતડિયા ગામે પંચાયતની પાણીની ટાંકીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અમરેલી જિલ્લાના ધારીના છતડિયા ગામના ઝુલાભાઈ ફલેસાનો પંચાયતની પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પંચાયતના પીવાના પાણીમાં દુર્ગંધ આવતા વાલમેનને ગ્રામજનોએ જાણ કરી હતી. ત્યારે વાલમેને પાણીની ટાંકીની તપાસ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધારી સરકારી દવાખાને ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એ મારા ભાઈનો છોકરો ભાઈ હતો મારા અગા, અને પાણીમાં ઘેરે નળમાં જે વાઇસ મળીને આવવા એટલે ગામને ખબર પડી કે પાણીમાં વાઇસ શું આવે છે. એટલે પછી ગામના પાણી પટાવાળા જે હતા એ ટાંકામાં જોવા ગયા ત્યારે એમાં લાશ મળી. એટલે 2-3 દિવસ પડી ગયો છે. બે ત્રણ દિવસ લાપતા. એટલે 2-3 દિવસથી પડેલા હતા. આ 2-3 તો લાશમાં વાઇસ આવે ને પાણીમાં. એટલે આજે લાશ મળી. લાશ આજે મળી. હા, તો લાશ મળતા તમે શું કર્યું? પોલીસને જાણ કરી. હા, પછી ગામ ભેળું થઈને કાઢીને ડીએમને લઈ ગયા પોલીસ સાથે. સારી સિવિલમાં સહી ડીએમ રૂમે લઈ ગયા. એ ભાઈના શું ફરજમાં હતા? એ કાંઈ જાણવા મળ્યું નથી. અને ધંધો કરતા, મજૂરી કરતા. એમ નહીં, ત્યાં ટાંકામાં પડ્યા હતા તો ત્યાં એ ફરજ બજાવતા હતા કે એમના? નહીં, એમને એ ફરજ નહોતા બજાવતા. હા, ફરજ બજાવતા નહોતા. એ ધારમાંથી ટાંકો છે પાણીનો કામમાં પીવાનો. કઈ ગામે? છતડિયા ગામ, ધારી તાલુકા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.